વન એન્ડ ઓનલી ઇસ્માઇલ મટાદાર સર. સર, કદાચ તમે જેટલી રાહ જોઈ રહ્યા હતા ને બીપીએલની, એનાથી વધારે બીજા લોકો જોઈ રહ્યા હતા કે આ વખતે સર લેટ કેમ થઈ ગયું. સેમ એવી રીતે હું પણ આ વખતે બહુ આતુરતાથી રાહ જોયો હતો કે સાહેબનો મેસેજ આવે વોટ્સઅપ પર અને કામે વળગીએ. તો આજથી એનું શુભારંભ થયું છે. સર, શું કહેવા માગશો? બીપીએલ 5 4 સિઝન તમે સક્સેસફુલી પતાવી છે. બહુ પ્રાઉડ તમે મહેસૂસ કરતા હશો, તમારા મોં પર જ દેખાઈ રહ્યું છે અને તમારી સ્પીચમાં બી દેખાઈ આવે છે ઓલ ટાઈમ કે બહુ પ્રાઉડ ફીલ કરો છો. બીપીએલ 5 માટે શું કહેવા માગશો? વગર ઉત્તરોત્તર સિઝન 1, 2, 3, 4 અને આ સિઝન 5 ઓલવેઝ ગ્રાફ ઉપર જ બધાના સપોર્ટથી ગયો છે. અને એની પાછળ જો સૌથી વધારે કોઈને શ્રેય જો આપું તો એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ છે અને મેન્ટર મુનાભાઈ, અમારી સમગ્ર ટીમ, જે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો અને મને એક જવાબદારી આપી, ખુલ્લો હાથ આપ્યો કે યુ ગો અહેડ અને કરો, તો મને બહુ ખુશી છે અને ગર્વ છે કે એ લોકોએ મારા પર જે એક્સપેક્ટેશન રાખેલો એમાં ખરો ઉતરો અને જે 4 સિઝન રમાય એવી જ રીતના એનાથી સારી કંઈ નવું કરીને, જેવી રીતના હમણાં તમે જોયું કે ઓક્શનની અંદર આપણે જંગી 32 આઇકન પ્લેયર્સ કર્યા. લાસ્ટ ટાઈમ ઓનલી 16 આઇકન થતા હતા છેલ્લા 4 વર્ષથી. આ વખતે જંગી 32 આઇકન પ્લેયર્સ સિલેક્ટ કર્યા અને તેમાંથી દરેક ટીમના 4 જે મળ્યા છે. તો આજે દરેક ફ્રેન્ચાઇઝી ખુશ છે. દે આર હેપી કે વી આર બિલ્ડિંગ અ સ્ટ્રોંગ ટીમ. તો આ તો બધો શ્રેય આપીશ તો અમારા ટીમ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને મેન્ટર મુનાભાઈ અને સમગ્ર ટીમને આપીશ. સર, કોઈ ઇમ્પ્રુવાઇઝેશન ગયા વર્ષ કરતાં આ વખતે તમે કરી રહ્યા છો? તમને દેખાઈ રહ્યું છે કે હા, આ ઇમ્પ્રુવાઇઝેશન મારે આ વખતે કરવાની જરૂર છે? ઇમ્પ્રુવાઇઝેશન તો દર સિઝન ટુ સિઝન જેમ જેમ નવા આઈડિયાઝ આવે કરવાનું થતું જ હોય છે. હવે એ બાબતે કમિટી જોડે ડિસ્કસ કરીશું અને મેન્ટર મુનાભાઈની સલાહ લઈશું કે આમાં શું કંઈ નવું કરી શકાય. એ રીતે જરૂર કંઈ નવું લાવીશું. મને ખાતરી છે કે કંઈ ને કંઈ નવું કરીશ. 1400+ પ્લેયર રજિસ્ટર થયા છે, ધ હાઈએસ્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ બીપીએલ. 5મા વર્ષે બહુ પ્લેયરો રજિસ્ટર થયા છે. બિકોઝ દરેકની એવી ઈચ્છા છે કે બીપીએલમાં રમીએ, બટ અનફોર્ચ્યુનેટલી 150થી 250 પ્લેયર જ રમી શકે છે. અને આનો જો શ્રેય હું આપીશ તો મેં કીધું તેમ કે પ્રેસિડેન્ટ અને મેન્ટરે મારા પર વિશ્વાસ મૂકીને છૂટો જે હાથ આપ્યો મને કે ગો હેડ, એની સાથે સાથે ઘણા બધા જે ફ્રેન્ચાઇઝીઓ છે સૌનો મને સહકાર મળ્યો છે, પ્લેયર્સોનો સહકાર મળ્યો છે. તે લોકો દરેક ગાઈડન્સને ફોલો કરે છે, ઇન્સ્ટ્રક્શનને ફોલો કરે છે. ફ્રેન્ચાઇઝી બી બહુ સપોર્ટિવ રહી છે અને આ બધા એક મ્યુચ્યુઅલ ટીમ એફર્ટ છે આ, જેને લીધે સક્સેસ છે. અને પ્લેયર્સે પણ એટલો સપોર્ટ કરે છે. ઓલ આર વેરી ડિસિપ્લિન પ્લેયર્સ. સર, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. તમારું જે ફર્સ્ટ ડિસિઝન તમારું ને તમારી કમિટીનું હતું જે 4 આઇકોનવાળું, એનાથી મેં અત્યારે બધી જ ટીમના ઓનરના ઇન્ટરવ્યૂ લીધા. બધાના મોં પર આ એક વર્ડ તો હતો જ કે દે આર સેટિસ્ફાઈડ. એ લોકો એકદમ સેટિસ્ફાઈડ છે કે 4 ખેલાડી એ લોકોની મનપસંદના મળ્યા. સર, કોંગ્રેચ્યુલેશન્સ. તમે બીપીએલ જે 4 સિઝન આટલી સક્સેસફુલી પતાવી, હોપફુલી આ સિઝન પણ હજુ વધારે સક્સેસફુલી પતશે એવી ઉપરવાળાને પ્રાર્થના છે, દુઆ છે. થેન્ક યુ સો મચ સર અગેન આપનો કિંમતી સમય આપવા માટે. અને એક નાનકડી તમે આપણા વ્યુઅર્સને શું કહેવા માંગશો કે બીપીએલ 5 આવી રહી છે, તમારા અંદાજમાં શું કહેવા માંગશો વ્યુઅર્સને? ફ્રેન્ડ્સ, કેમ છો ભરૂચ? બીપીએલ 5 કમિંગ સૂન. ઈદ પછી બહુ જલ્દી આપણે શરૂ કરીશું બીપીએલ 5. વેઇટ કરો, ઇંતજાર કરો અને જોતા રહો. ઓય ભરૂચ, યશરાજ એન્ડ ઓમી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.